ગુજરાતમાં ભાગેલું લગ્ન મામલે ચર્ચાઓ તેજ. કિંજલ રબારીના પ્રેમ સામે સમાજની જીત. સમાજના વિરોધ સામે પોતાના પ્રેમને હાર આપવી પડી. આ દેશની અંદર મુખ્ય મહત્વનો મુદ્દો છે કે રાજકારણ માટે જ્ઞાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જ્ઞાતિઓમાં ભાગલા પાડવામાં આવે છે. આ દેશની અંદર કોઈ ભારતીય નથી. આ દેશની અંદર કોઈ રબારી છે, કોઈ પટેલ છે, કોઈ આયર છે, કોઈ ભરવાડ છે, કોઈ કોળી છે કે કોઈ પછાત વર્ગમાંથી છે, પરંતુ કોઈ ભારતીય બનતા નથી. કે 18 વર્ષનો યુવાન, યુવતી, 21 વર્ષની યુવતી, યુવક શું કરશે એ સરકારને જોવાને બદલે સરકારે એ બાબતો પર ધ્યાન દેવું જોઈએ કે યુવાઓ દારૂના રવાડે, ડ્રગ્સના રવાડે ચડ્યા છે. અને એની માટે તો કાયદો પણ છે કે દારૂ પીવે તો પ્રોહિબિશન છે, ડ્રગ્સ લે તો NDPS નો કાયદો છે. પણ એવો કોઈ કાયદો નથી કે યુવક યુવતીઓ શું કરશે. કાયદાની વાત કરું છું તો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જ્યારે સપ્તપદી ફોલો થાય, એટલે કે સમાજના રિવાજ મુજબ 4 ફેરા ફરાય કે 7 ફેરા ફરાય, મંદિરની અંદર લગ્ન થાય, બ્રાહ્મણની સાક્ષીએ લગ્ન થાય, એટલે પતિ પત્ની જ કહેવાય. લગ્નની નોંધણી એ ભારત દેશમાં ફરજિયાત નથી. કે સરકાર છે ને એ લોકોને ચોમું અને મામું બનાવે છે વોટ બેંક માટે. કોઈ પણ સમાજ હોય એ ક્યારેય દુઃખમાં સહભાગી થતો નથી. એ જ્યારે બદનામી અને અન્ય સમય આવે ત્યારે પોતપોતાનો લાભ લેવા માટે પહોંચી જાય છે. એવી એક ભાવના લાવો અને હરેક વ્યક્તિ ભારતીય છે એવો અભિગમ અપનાવી અને પોતાના બાળકોની ભાવનાઓને સમજી અને એમને પરણાવી દેવા જોઈએ. આપણા દેશમાં થાય છે એવું કે મા બાપ પોતાના કામ ધંધામાં વ્યસ્ત હોય અને જનરલ એક કન્સેપ્ટ છે કે ક્યારેય પોતાના બાળકો એના બાપ સાથે બેસીને 10 મિનિટ, 15 મિનિટ કે અડધી કલાકનો ટાઈમ સ્પેન્ડ કરતા નથી. જે કાયદો વ્યવસ્થા છે એ પ્રમાણે જ વ્યક્તિઓને ચાલવું પડે. એમાં કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિગત પ્રેશર ચાલે જ નહીં. કે કોઈ પણ સમાજ એ કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત આઝાદીઓને છીનવી ના શકે અને ના શકે. જો યુવાઓની પોતાની અંગત મરજી છે તો એમનું જીવન કઈ રીતે જીવશે એ પોતાની જાતે પોતે નક્કી કરશે. હવે કદાચ સરકાર એવો કાયદો લાવી દે કે ભાઈ નોંધણી પહેલા મા બાપની પરવાનગીની જરૂર છે, લગ્ન તો થઈ જ ગયા ને, નોંધણીમાં તો તમે ગમે એ કાયદો લાવો, એનાથી ફરક શું પડે છે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતની અંદર ભાગેડું લગ્ન પ્રથા અને સાથે પ્રેમ લગ્નને લઈ અનેક એવા કેસો સામે આવ્યા છે, અનેક એવી ચર્ચાઓ શરૂ છે અને તેની વચ્ચે છેલ્લા 2-3 દિવસથી આ ખૂબ ચર્ચિત અને હવે ગુજરાતમાં ભાગેડું લગ્ન મામલે ચર્ચાઓ તેજ. સમાજના કલાકારોના પ્રેમને લઈ ચર્ચાઓ તેજ. કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી ચર્ચામાં. આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન સમાજ એમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. કિંજલ રબારીના પ્રેમ સામે સમાજની જીત. ભૂતકાળના અનેક પ્રેમ લગ્નમાં સમાજ આવ્યો છે મેદાને. પરિવારોનો વિવાદ સમાજ સુધી કેમ પહોંચે છે? સાથે જ વિવાદમાં સમાધાનનો વિકલ્પ શું હોઈ શકે? સાથે જ દીકરીનું ઘરથી ભાગીને જવું તેને સમાજ કેવી રીતે જુએ છે? સાથે જ દીકરીના પ્રેમ લગ્નને લઈ કાયદાના શું છે નિયમો? આવી અનેક એ ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી આ ગુજરાતમાં થઈ રહી છે. ગુજરાતની અંદર એ ભાગેડું લગ્ન હોય કે પછી આંતરજ્ઞાતીય લગ્ન હોય, આ તમામની અંદર ક્યાંક ને ક્યાંક સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એ મા બાપ છે તે લગ્નથી નારાજ જોવા મળી રહ્યા છે. જે રીતના એ ફરીથી એક એવા સમાચાર છેલ્લા 2-3 દિવસથી આ ગુજરાતની અંદર ખૂબ ચર્ચામાં છે અને એ છે બનાસકાંઠા, કે જ્યાં એ કિંજલ રબારી કે જે ચૌધરી સમાજના એટલે કે અશોક ચૌધરી સાથે લગ્નની અંદર લગ્ન કરે છે, પ્રેમ લગ્નની સાથે તેઓ રાજી ખુશીથી એકબીજાને પસંદ કરે છે અને તેની વચ્ચે આવે છે સમાજને. પછી એ ઘટના બને છે કે તેમની સામે તેઓએ ઝૂકવું પડ્યું, એટલે કે સમાજના વિરોધ સામે પોતાના પ્રેમને હાર આપવી પડી અને તેઓ ફરીથી પોતાના ઘરે છે તે પરત ફરે છે. પણ શું એ કાયદાની અંદર એવી કોઈ જોગવાઈનું પાલન થાય છે કે કેમ? આપણા દેશ એ લોકતાંત્રિક દેશ છે, દુનિયાનું સૌથી મોટું લોકતાંત્રિક અને લોકશાહી દેશ ભારત, ને ત્યાં એ સૌથી ઉપર છે તો એ બંધારણ છે અને બંધારણમાં સૌ કોઈ જાણે છે કે અભિવ્યક્તિની આઝાદી એટલે કે પુખ્ત વયના વ્યક્તિએ પોતાની મનમરજીથી કોઈ પણ જગ્યાએ હરીફરી શકે છે, કોઈ પણ જગ્યાએ લગ્ન કરી શકે છે, કોઈ પણ જગ્યાએ ધંધો બિઝનેસ કરી શકે છે. તેમ છતાંય જ્યારે આવી ઘટના બને છે ત્યારે
કેમ આ રીતના વિરોધોના સૂર ઉઠે છે, આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવી છે કે કેમ આપણે ત્યાં એ દેશનું સર્વોચ્ચ બંધારણની ઉપર પણ શું સમાજનો વિરોધ હોઈ શકે ખરા. આ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે એક વરિષ્ઠ અને યુવા એડવોકેટ મેહુલ બોગરા આપણી સાથે જોડાયેલા છે. મેહુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. ધન્યવાદ કૃણાલભાઈ. મેહુલભાઈ, જે રીતના આપણો દેશ એ લોકતાંત્રિક દેશ છે, આપણા દેશમાં સૌથી સર્વોપરી હોય તો એ દેશનું બંધારણ છે, અને ત્યારે પણ અમુક લોકો આવી ઘટના બને ત્યારે આપણે સવાલ કરીએ તો એવું કહીએ કે પેલા સંસ્કૃતિ આવી કે બંધારણ આવ્યું, એટલે આપણે કઈ સંસ્કૃતિ આવી, તો કે આ જૂની પરંપરા એ સંસ્કૃતિ એને જાળવી રાખવી એ સમાજની જવાબદારી છે ને તેના જ ભાગરૂપે આવી વસ્તુ એ રોકવી જરૂરી છે. પણ શું સમયાંતરે એ સમય બદલાયો, યુગ બદલાયા, તો હવે ખરેખર એ સંસ્કૃતિઓમાં પણ બદલાવ થવો જોઈએ, અને આ ઘટનાને કઈ રીતના જોઈ રહ્યા છો? કૃણાલભાઈ, વિશ્વમાં તમે જુઓ ને, વિકસિત દેશો હાલ ન્યૂઝ રૂમ ની અંદર ડિબેટો શેની માટે કરે છે? તો કે એઆઈ, ટેકનોલોજી, સાયન્સ, બુલેટ ટ્રેનની ઝડપે વિકાસ, આ બધી બાબતો પર. પણ હાલ પણ દુઃખદ વાત એ છે કે ચર્ચામાં આપણે આ બાબતે જોડાવવું પડે છે કે 21 વર્ષનો યુવાન અને 18 વર્ષથી ઉપરની પુખ્ત વયની દીકરી એમના અંગત જીવન માટે શું કરશે અને શું નહીં કરે. આ મુખ્ય બાબત એવી નથી કે પ્રેમ લગ્નો થાય છે, શું છે શું નથી. આ દેશની અંદર મુખ્ય મહત્વનો મુદ્દો છે કે રાજકારણ માટે જ્ઞાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જ્ઞાતિઓમાં ભાગલા પાડવામાં આવે છે. આ દેશની અંદર કોઈ ભારતીય નથી. આ દેશની અંદર કોઈ રબારી છે, કોઈ પટેલ છે, કોઈ આયર છે, કોઈ ભરવાડ છે, કોઈ કોળી છે કે કોઈ પછાત વર્ગમાંથી છે, પરંતુ કોઈ ભારતીય બનતા નથી. અને આમાં સરકારનું બેવડું ધોરણ બહુ મહત્વનું છે. આપને કદાચ ખ્યાલ હોય કે ના હોય, પરંતુ ડોક્ટર સવિતાબેન આંબેડકર ઇન્ટરકાસ્ટ મેરેજ કરીને પ્રોત્સાહન સરકાર આપે છે, યોજના છે 2.5 લાખ રૂપિયા આપવાની. લગ્નને પ્રોત્સાહન, લગ્નને પ્રોત્સાહન આપવા માટે સરકાર ખુદ 2.5 લાખ આપે છે. હવે જે આંતરજ્ઞાતિઓ લગ્ન કરવા માટે સરકાર ખુદ જ 2.5 લાખ સહાય આપે છે, એ જ સરકાર પાછું એક નવો નિયમ લાવે છે કે જો કોઈ પ્રેમ લગ્ન કરે તો લગ્નની નોંધણીમાં ફેરફાર. હવે લોકોને એ પણ નથી ખબર, બિચારા ભોળા મા બાપ કેટલા વિશ્વાસમાં આવે છે સરકાર સાથે કે આ વોટ બેંકની રાજનીતિને પારખી નથી શકતા કે લગ્નની નોંધણીમાં ફરક પડે છે, લગ્ન બંધ નથી થતા. મને વકીલ તરીકે હજારો ફોન આવ્યા કે સાહેબ હવે શું અમારા છોકરાઓ ક્યારે લગ્ન નહીં કરે, આવું કઈ થશે? મેં કીધું ભાઈ, પ્રેમ લગ્ન ક્યારે કોઈ અટકાવી શક્યું નથી અને ક્યારે કોઈ અટકાવી ના શકે. એનું મુખ્ય કારણ એ છે કે ભારતના બંધારણની ધારા 21 હરેક વ્યક્તિને જિંદગી જીવવાની આઝાદી આપે. બિલકુલ. અને કોઈ પણ સરકાર એ વ્યક્તિગત આઝાદીઓને છીનવી ના શકે. સરકારોનું કામ છે ખાલી ડ્રામા કરવાનું, ભોળા મા બાપને છેતરવાનું, એમનો લાભ ઉઠાવવાનો અને પોતાની વોટ બેંકની રાજનીતિ સાધવાનું. તો સીધો સાધો મતલબ અહીંયા એ છે કે 18 વર્ષનો યુવાન, યુવતી, 21 વર્ષની યુવતી, યુવક શું કરશે એ સરકારને જોવાને બદલે સરકારે એ બાબતો પર ધ્યાન દેવું જોઈએ કે યુવાઓ દારૂના રવાડે, ડ્રગ્સના રવાડે ચડ્યા છે, અને એની માટે તો કાયદો પણ છે કે દારૂ પીવે તો પ્રોહિબિશન છે, ડ્રગ્સ લે તો NDPS નો કાયદો છે, પણ એવો કોઈ કાયદો નથી કે યુવક યુવતીઓ શું કરશે. તો જેની માટે કાયદો છે એના ઉપર સક્ષમ રીતે કામ કરવું જોઈએ, નહીં કે લોકોની વ્યક્તિગત આઝાદીઓ છે એ છીનવા માટે કામ થવું જોઈએ. મેહુલભાઈ, ઘણા લોકોએ જ્યારે અત્યારે સરકાર કાયદો બદલવાની, કાયદામાં ફેરફારની જે વાત કરી રહી છે, ત્યારે અમુક લોકોના મનની અંદર એ સવાલ છે, અથવા તો એ લોકો એવું જ સમજી બેસે છે કે લગ્ન નોંધણી થાય પછી એ લગ્ન થયા ગણાય. પણ મારી દ્રષ્ટિએ, અથવા તો તમે લોકોને કદાચ સારી રીતે સમજાવી શકશો, કારણ કે લગ્ન થયા બાદ જ લગ્ન નોંધણી થતી હોય છે. લગ્ન થઈ ગયા અને પછી લગ્ન નોંધણી ન થાય તો પછી કેવા પ્રકારના એ આની અંદર ઘટનાઓ ઊભી થતી હોય છે? કારણ કે કોઈ બે વ્યક્તિએ પોતાની પસંદગીથી એકબીજા જોડે લગ્ન તો કરી લીધા, પણ લગ્ન નોંધણી કરવા જાય ને ત્યારે આવા પ્રોબ્લેમો ઊભા થાય અને ફરીથી એકબીજાને પોતાના ઘરે પરત ફરવું પડે, અને ત્યારે પછી આવી ઘટનાઓમાં અમુક કેસ એવા બનતા હોય છે કે ફરિયાદ પ્રેશરથી કરાવવામાં આવે, છોકરાને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરવામાં. આ બેની અંદર તફાવત શું છે ને આમાં લોકોએ કેવું ધ્યાન રાખવું જોઈએ? બસ અહીંયા જ ભોળા મા બાપ છેતરાયા છે કે સરકારે લગ્ન નોંધણીમાં ફેરફાર કર્યો. આનો મતલબ એવો થાય કે કાયદા પ્રમાણે, હું કાયદાની વાત કરું છું, તો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જ્યારે સપ્તપદી ફોલો થાય, એટલે કે સમાજના રિવાજ મુજબ 4 ફેરા ફરાય કે 7 ફેરા ફરાય, મંદિરની અંદર લગ્ન થાય, બ્રાહ્મણની સાક્ષીએ લગ્ન થાય, એટલે પતિ પત્ની જ કહેવાય. લગ્નની નોંધણી એ ભારત દેશમાં ફરજિયાત નથી. હું ઉદાહરણ આપીશ
કે પછી મારા માતા પિતા હોય કે તમારા માતા પિતા હોય કે અન્ય કોઈ પણના માતા પિતા હોય, જે વડીલ હોય, એમની લગ્નની નોંધણી નથી થઈ, એમની મેરેજ સર્ટી એમની પાસે નથી, એમ છતાં એ પતિ પત્ની જ છે. તો સીધો સાધો મતલબ એવો છે કે જે મુમેન્ટે ફેરા ફરાય છે એ મુમેન્ટે પતિ પત્ની થઈ જાય છે. પછી લગ્નની નોંધણી થાય કે ના થાય એ બાબતે કોઈ ફરક પડતો નથી. જો પછી તમારે ફરીવાર લગ્ન કરવા છે દીકરીના, તો તમારે છૂટાછેડાની પ્રોસેસ કરવી પડશે. લગ્ન નોંધણી થઈ હોય કે ના થઈ હોય એનાથી કોઈ ફરક પડતો નથી. તો સીધો સાધો મતલબ અહીંયા એવો છે કે સરકાર છે ને એ લોકોને ચોમું અને મામું બનાવે છે વોટ બેંક માટે. હકીકતમાં એવો કોઈ કાયદો લાવતી નથી અને લાવી શકે પણ નહીં, કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે અશક્ય છે. એ શક્ય ક્યારે બને જ નહીં. ફોર એક્ઝામ્પલ, તમે એવું કહો કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે તો ઉગે? ના ઉગે, ક્યારેય નહીં ઉગે. સિમિલરલી કોઈ પણ વ્યક્તિઓના વ્યક્તિગત રાઈટ, અધિકારો ક્યારેક કોઈ છીનવી ના શકે, બંધારણની વિરુદ્ધમાં છે. કદાચ એવો કોઈ કાયદો લાવે પણ તો પણ સુપ્રીમ કોર્ટ એને સ્ટક ડાઉન કરી દે. રોનલભાઈ. હા, બિલકુલ. મેહુલભાઈ, જે રીતના અત્યારે આ ઘટના બની, અત્યારે તાજેતરની ઘટના, આની પહેલા નજીકના ભૂતકાળની ઘટના જોઈએ તો કિંજલ દવે લગ્ન કર્યા, સમાજે બહાર કરવાનો નિર્ણય કર્યો. આરતી સાંગાણી કે જે સુરતમાંથી એ સિંગર છે, તેમને બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા, સમાજે વિરોધ કર્યો. અને હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એ બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, કે જ્યાં સૌથી વધારે ચૌધરી, ઠાકોર અને રબારી સમાજ વસે છે, અને આ વિરોધના કારણે એ દીકરીને પોતાના પ્રેમ સામે ઝૂકવું પડ્યું અને સમાજની જીત થઈ. અત્યારે એવી ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે કે ભાઈ પ્રેમની હાર થઈ અને સમાજની જીત થઈ. શું ખરેખર આ સમાજની જીત કહેવાય? મારું માનવું અહીંયા એવું છે કે સમાજ છે ને એક ટેમ્પરરી મુદ્દો છે. સમાજ 5 મિનિટ યાદ રાખે ને પછી 10મી મિનિટે ભૂલી જાય. 5 દિવસ બધી ઉપાહોપ ચાલે ને પછી કોઈ લોકો યાદ કરતું નથી. આ એક કેસની અંદર કદાચ દીકરી પાછી આવી ગઈ, તો બાકીના કેસોમાં ક્યાં દીકરીઓ પાછી આવી છે? તો સીધો સાધો મતલબ એવો છે કે કોઈ પણ સમાજ હોય એ ક્યારેય દુઃખમાં સહભાગી થતો નથી. એ જ્યારે બદનામી અને અન્ય સમય આવે ત્યારે પોતપોતાનો લાભ લેવા માટે પહોંચી જાય છે. તો સીધો સાધો મતલબ એવો છે કે અહીંયા સમાજોએ એ વિચારવું પડે કે જો તમારા સંતાનો, ખાસ મુદ્દો એ છે, એ પુખ્ત વયના છે, મેચ્યોર છે, તો એમની સાથે બેસો, એમની સાથે વાતચીત કરો, એમનું અંગત જીવન કઈ રીતે ચાલે છે એ મા બાપ તરીકે તમે જાણો. એ જો કોઈ ખોટા પાત્રના સંગતમાં છે તો એને સમજાવો. એ જો કોઈ સારા પાત્રના સંગતમાં છે તો રાજી ખુશીથી એમને પરણાવી દો. હરેક વ્યક્તિ એ ભારતીય છે. અહીંયા સમાજનો ક્યાં મુદ્દો આવે છે? જો ખરાબ વ્યક્તિ છે તો એ મા બાપનો એક રાઈટ છે કે પોતાના દીકરીનું ભવિષ્યનું જોવે, એને સમાજ આપે. જો એ ખોટું કામ કરી રહી છે તો એને પરત બોલાવે, એ પણ સમાજની જવાબદારી છે. પરંતુ જ્યારે કોઈ પણ પક્ષકારો એ સુખ સમૃદ્ધિથી સંપન્ન છે, પક્ષકાર સારો છે, તો એક ભારતીયતાની નાગરિક જવાબદારી ઉપાડો, એવી એક ભાવના લાવો અને હરેક વ્યક્તિ ભારતીય છે એવો અભિગમ અપનાવી અને પોતાના બાળકોની ભાવનાઓને સમજી અને એમને પરણાવી દેવા જોઈએ. પણ મેહુલભાઈ, જે રીતના આ ચર્ચાઓ છેલ્લા લાંબા સમયથી થઈ રહી છે અને હરેક વખતે એવી માંગ ઉઠે છે કે 18 કે 19 વર્ષની દીકરીને લલચાવી, ફોસલાવી અને ક્યાંક ને ક્યાંક પ્રેમ જાળમાં ફસાવીને તેમની સાથે લગ્ન કરી લેવામાં આવે છે. પણ શું આમાં પેલી જવાબદારી એ પરિવારની કે મા બાપની નથી બનતી કે જે છોકરી આ પગલું ભરવા જઈ રહી છે, પેલા જો કદાચ મા બાપે એનામાં એ સંસ્કારનું સિંચન કર્યું હોત તો એ 5 વખત વિચાર કરત, અથવા તો એ જે નિર્ણય લેવા જઈ રહી છે નિર્ણયમાં એના પરિવારને કોઈ ઇફેક્ટ ન થાય તેવો એ નિર્ણય લે, એવી સમજણ શું પેલા સૌથી પહેલા જવાબદારી મા બાપની કે પરિવારની નથી હોતી? કૃણાલભાઈ, આપણે અહીંયા સંસ્કૃતિના આડમાં આ વસ્તુનું જ મને દુઃખ થાય છે કે આ ભારત દેશ છે ને એ બલાત્કારના કેસમાં પહેલા નંબર ઉપર છે, બહેન દીકરીઓના છેડતીના કેસમાં પહેલા નંબર ઉપર છે, અને સંસ્કૃતિના માનવામાં પણ પહેલા નંબર ઉપર છે. તો તમે જ્યારે સંસ્કૃતિની વાત કરતા હોય ત્યારે તમારી પણ એક જવાબદારી છે કે તમે તમારા સંતાનોને યોગ્ય સંસ્કારનું સિંચન કરો. બરાબર? તમે તમારા સંતાનો સાથે બેસો, એને સંસ્કાર આપો, એને કંઈક શીખવાડો, ભવિષ્યમાં એને શું કરવું છે, શું નથી કરવું એ સમજાવો. કઈ સંગત સારી કહેવાય, કઈ સંગત સારી ના કહેવાય, એની એને સમજણ આપો. આપણા દેશમાં થાય છે એવું કે મા બાપ પોતાના કામ ધંધામાં વ્યસ્ત હોય અને જનરલ એક કન્સેપ્ટ છે કે ક્યારેય પોતાના બાળકો એના બાપ સાથે બેસીને 10 મિનિટ, 15 મિનિટ કે અડધી કલાકનો ટાઈમ સ્પેન્ડ કરતા નથી. રાઈટ? તો એ જે એક સિનારીઓ છે બદલવાની જરૂર છે. મા બાપ છે એ સંતાનોને અમુક ઉંમર પછી, દેખો
જ્યારે 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષનું છોકરું છે ત્યાં સુધી તો બાપ તરીકેનો જ આપણો રોલ અદા કરવો પડે, જરૂર પડે ત્યારે ઠપકો આપવો પડે. પરંતુ અમુક ઉંમર ક્રોસ થયા પછી એક બાપ નહીં પરંતુ એમના મિત્ર બનવું પડે, એમની સાથે બેસીને એમની સાથે વાર્તાલાપ કરી અને એમની સમસ્યાઓ સમજવી પડે. અને જો હકીકતમાં અમુક ઉંમર પછી મા બાપ એ મિત્રતાનો સંબંધ નિભાવે તો આ જે સમસ્યાઓ છે એનો ચોક્કસથી અંત આવે. મેહુલભાઈ, જે રીતના આ જે ઘટના બની છે, આજે જે બનાસકાંઠાની અંદર આ દીકરી પરત આવી, પણ હવે એક એવું નેરેટિવ સેટ થશે તો તેને જવાબદાર કોણ? કારણ કે આ તો ઠીક છે, દીકરી પરત આવી ગઈ અને સમાજે વિરોધ પણ કર્યો, પણ હવે કોઈ નાનો વર્ગ હશે અથવા તો કોઈ ગરીબ પરિવારમાંથી આવતી હશે, એને પણ પ્રેમ થઈ શકે. કારણ કે એને પ્રેમ થશે તો એના કદાચ મા બાપ પણ રાજી હશે, પણ આ સમાજની રૂએ એ કદાચ નહીં કરી શકે તો એ પણ એટલું ખરાબ અથવા તો જવાબદાર નથી પાછું? કૃણાલભાઈ, આમાં તો મુખ્ય મુદ્દો એવો છે કે કિંજલબેનને પાછું આવવું હશે એટલે એ આવ્યા છે. બાકી જો કિંજલબેનની અંગત મરજી છે આ બાબતે કે જો એમને ના જવું હોય તો કોઈ પણ વ્યક્તિ, પછી મેહુલ બોગરા હોય, કૃણાલભાઈ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, એમને જબરજસ્તી કરીને પાછા ના જ લાવી શકે. કારણ કે મુખ્ય કારણ એ છે કે આવડી મોટી હાઈકોર્ટ છે, આવડી મોટી સુપ્રીમ કોર્ટ છે ને ઘણા બધા વકીલો છે, તો અન્ય કોઈ પણ વકીલની સહાય લઈ અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ જઈ શકે. પરંતુ કિંજલબેનની કોઈ પણ મનોદશા એવી બદલાણી હશે જેના કારણે એ પાછા ફર્યા છે, અને બહુ સારી બાબત છે એ ફર્યા છે. પરંતુ ભવિષ્યના અન્ય કોઈ પણ કિસ્સાઓની અંદર જે કાયદો વ્યવસ્થા છે એ પ્રમાણે જ વ્યક્તિઓને ચાલવું પડે. એમાં કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિગત પ્રેશર ચાલે જ નહીં. કૃણાલભાઈ, મેહુલભાઈ, જે રીતના અત્યારે થોડા દિવસ પહેલા પાટીદાર સમાજ ભાગેડુ લગ્નને લઈને એ માંગ ઉઠાવી હતી, સરકાર સાથે બેઠકો થઈ, સરકારે એક આશ્વાસન આપ્યું કે થોડા દિવસની અંદર અભિપ્રાયો મંગાવીને કાયદામાં ફેરફાર કરવામાં આવશે. કેટલા અંશે ફેરફાર થઈ શકે એવું માનો છો તમે, અને જે ત્યારે કાયદો છે એ કાયદાને કઈ રીતના જોઈ રહ્યા છો? કૃણાલભાઈ, જો હું સામાજિક વ્યક્તિ સિવાય હું એક ભારતીય તરીકે વાત કરું, કદાચ મને આમાં ઘણા લોકો નેગેટિવ પણ કહેશે, પણ એનાથી મને કોઈ ફરક નથી પડતો. કારણ કે હું સત્ય બોલવા માટે બંધાયેલો છું ને કાયદા પ્રમાણે ચાલવા માટે સૌ પ્રથમ બંધાયેલો છું. તો સીધો સાધો મતલબ એવો છે કે કોઈ પણ સમાજ એ કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત આઝાદીઓને છીનવી ના શકે. જો યુવાઓની પોતાની અંગત મરજી છે તો એમનું જીવન કઈ રીતે જીવશે એ પોતાની જાતે પોતે નક્કી કરશે. એમાં દબાણ ના હોય. હા, જો કોઈ મા બાપને વાંધો છે, કોઈ વિરોધ છે, કોઈ તકરાર છે, તો શરૂઆતથી જ પાણી પહેલા પાળ બાંધવી એવી આપણા ગુજરાતમાં કહેવત છે. તો સીધો સાધો મતલબ એવો છે કે પહેલેથી જ તમારા સંતાનોને યોગ્ય સંસ્કારોનું સિંચન કરો. એમના બાપ નહીં પરંતુ એમના મિત્ર બનો, એમની સમસ્યાઓ જાણો, તો આવા કિસ્સાઓ ઉપર અંકુશ આવે. બાકી વ્યક્તિગત આઝાદીઓ ક્યારેય છીનવાય નહીં એવો કોઈ કાયદો બને નહીં. અને કદાચ કોઈ સરકાર આવી વાતો કરતી હોય તો એ માત્ર ને માત્ર વોટ બેંક માટેનો લોલીપોપ છે. એવો કોઈ પણ કાયદો ભવિષ્યમાં પણ ક્યારે આવશે નહીં. પણ મેહુલભાઈ, જે રીતના એ પાટીદાર આગેવાનો એ અલગ અલગ વિસ્તારની અંદર સભાઓ કરીશું, એ નહીં જાણતા હોય કે આ સરકારની અંદર અમે જે માંગ મૂકી રહ્યા છીએ એ કદાચ શક્ય નથી, અથવા તો એ જાણે છે તેમ છતાં એ સમાજને ક્યાંક ને ક્યાંક એ પોતાના અંગત ફાયદા માટે આ રીતના ગેમ રમી રહ્યા છે. ખરેખર છે શું? આ આગેવાનોને ખબર નથી કે પછી ખબર છે તેમ છતાંય છુપાવે છે? કૃણાલભાઈ, આગેવાનોની બાબત જો આવે ને તો મારો મુખ્ય બાબત અહીંયા એ છે કે હજારો સમસ્યાઓ છે પાટીદાર સમાજની અંદર. કેટલા યુવાનો ન્યાય માટે લડે છે, કેટલા યુવાનો સવારથી સાંજ સુધીમાં પોલીસની ક્રુઅલ્ટી બર્બરતાનો સામનો કરે છે, કેટલા યુવાનો છે જેના ઉપર ખોટા કેસ છે, કેટલા યુવાનો છે જે શહીદ થયા છે. તો આ જે મુખ્ય મુદ્દાઓ છે સમાજના, એના ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરિયાત છે. એના ઉપર ધ્યાન દે તો સમાજનો યુવાન આગળ આવશે, રાષ્ટ્ર માટે કામ કરશે અને સારા રાષ્ટ્રનું નિર્માણ કરશે. તો સમાજને જે મુદ્દાઓ પર ધ્યાન દેવાનું છે એ મુદ્દાઓ પર વધારે ધ્યાન દેવું જોઈએ. અને યુવાનો શું કરશે એ તો પોતાનું જીવન છે એ સારી રીતે જીવી લેશે, મને ખાતરી છે. અને રીઝન એ છે આ બાબત બોલવાનું કૃણાલભાઈ કે સમાજ છે 5-10 દિવસ માટે ખાલી ઉપાહોપ કરે છે. રીઝન એ છે કે આવો કોઈ કાયદો આવવાનો નથી. કદાચ તમે તમારો સમયનો યોગ્ય ઉપયોગ કરો તો કોઈ સારા વ્યક્તિની જિંદગી બચી જાય, જિંદગી સુધરી જાય. તો તમે તમારી પાવર, તમારી સત્તાઓનો યોગ્ય ઉપયોગ કરો, એવી જ મારી એક સામાજિક વ્યક્તિ તરીકે આગેવાનોને વિનંતી છે. મેહુલભાઈ, તમે
ખૂબ ચર્ચાઓમાં પણ રહેતા હોવ છો અને જ્યાં ખોટું હોય તેની સામે અવાજ પણ ઉઠાવતા હોવ છો. આજે જોગવાઈ અને ફેરફારની વાત આવી ત્યાર પછી કોઈ એવા કિસ્સાઓ અથવા તો કોઈ એવા લોકો તમારી પાસે આવે છે કે ભાઈ મેહુલભાઈ કાંઈ પણ કરો, આ કાયદો બને એ પહેલાં અમારા ક્યાંક ને ક્યાંક આમાં લગ્ન કરાવી દો, અથવા તો અમે કરવા માગીએ છીએ તો આમાં છટકબારી કઈ રીતના, અથવા તો કઈ રીતના જવાય તો આની અંદર નુકસાન ન થાય? ભૂતકાળમાં પણ લગ્ન થતા હતા, ભવિષ્યમાં પણ થશે, વર્તમાનમાં પણ થાય છે. સીધો સાદો મતલબ એવો છે કે કોઈ ઉતાવળ કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. એવો કોઈ મારે કિસ્સો આવ્યો નથી કે આવો કોઈ કાયદો આવે ફટાફટ અમને પરણાવી દો. હા, મને એવી કોમેન્ટ તો ચોક્કસ એવી છે આ બાબતે, જે મેં વિડીયો મૂક્યો ને ત્યારે, કે ભાઈ તમારા વકીલોના ધંધા બંધ થઈ જાય. પરંતુ મારું કહેવાનું એમ છે કે ક્યારેય વકીલોના ધંધા બંધ ના થાય. કાયદો છે ને ત્યારે જ વકીલોના ધંધા ચાલે છે. હજી કદાચ કાયદો કડક થઈ જાય તો વકીલોની ફી વધે, વકીલોના ધંધા બંધ ના થાય, કોર્ટ મેરેજ ક્યારેય બંધ ના થાય. સીધો સાદો મતલબ એવો છે કે સરકાર લોલીપોપ આપ્યા કરે છે. ગુજરાતની અંદર દારૂબંધી છે ને એની માટે કાયદો છે, એમ છતાંય જગ્યાએ દારૂ વેચાય છે. હવે કદાચ સરકાર એવો કાયદો લાવી દે કે ભાઈ નોંધણી પહેલા મા બાપની પરવાનગીની જરૂર છે. લગ્ન તો થઈ જ ગયા ને, નોંધણીમાં તો તમે ગમે એ કાયદો લાવો, એનાથી ફરક શું પડે છે? અને કદાચ એ કાયદો લાવશો ને તો કદાચ તમે તલાટીથી ઉપર મામલતદાર ને મામલતદારથી ઉપર નાયબ કલેક્ટર ને એની ઉપર કલેક્ટર, એને પણ નોંધણીનું પ્રોસેસ તમે સોંપશો ને તો એમાં વહીવટનો આંકડો વધશે. લગ્નની નોંધણી બંધ નહીં થાય કૃણાલ. તો સીધો સાદો મતલબ એવો છે, સુધીમાં જશે પણ થશે ખરા, 10,000માં જશે. વહીવટ મોટા થાય, આ નોંધણી બંધ ના થાય. એટલે ભોળા મા બાપને છેતરવાના બધા ગતકડાઓ સરકાર લાવે છે પોતાની વોટ બેંક માટે. એટલે મા બાપને પણ આ વસ્તુ સમજવાની જરૂર છે. એટલે જે રીતના એ માંગ હતી, એ માંગમાં એ લોકોનું એવું હતું કે કાયદામાં ફેરફાર, પણ શું જે આપણી સિસ્ટમ છે કદાચ બરોબર રીતના ફોલો થાય. કાયદો તો યોગ્ય જ છે, પણ કાયદાને ચલાવનાર અથવા તો કાયદાને જે લોકો સિસ્ટમ સમજીને બેઠા છે એ લોકોની જવાબદારી નથી કે ખરેખર એમાં કોઈ પણ જાતનું કૌભાંડ અથવા તો ગેરકાયદેસર એ લગ્ન નોંધણી ના કરે. તો આ સિસ્ટમ છે એ યોગ્ય છે? સિસ્ટમ યોગ્ય છે એનું મુખ્ય કારણ એ પણ છે કે આનાથી જે પેલા દીકરીઓ ભાગી છે, મા બાપને કઈ જાણકારી જ ના હોય કોની સાથે ભાગ્યા છે, કયા વ્યક્તિ છે, ક્યાંનો રહેવાસી છે, એનો મોબાઈલ નંબર શું છે. આ સિસ્ટમ બનવાથી મા બાપને ચોક્કસથી એક ફાયદો છે કે ભવિષ્યમાં કોઈ દીકરીના લગ્ન થાય તો એના મા બાપને સીધી જ જાણ થાય કે દીકરીએ લગ્ન કરી લીધા છે, કોની સાથે કર્યા છે, ક્યાંનો વતની છે, એનો મોબાઈલ નંબર શું છે. જેથી મા બાપની જે ચિંતા અવિરત થઈ જતી હતી, સડન એમને આઘાત લાગતો હતો, એની જગ્યાએ એટલીસ્ટ મા બાપને એ જાણકારી થશે કે દીકરી ક્યાં છે, સહી સલામત છે કે નથી. બસ આ એક સિસ્ટમનો ફાયદો છે. જો આને સરખી રીતે અનુસરવામાં આવે તો. બાકી તો પછી તમે કાયદો છે જેમાં ખોટું એડ્રેસ લખી નાખો, ખોટો મોબાઈલ નંબર નાખી દો અને સાહેબને 10,000 20,000 નો વહીવટ આપી દો અને નોંધણી થઈ જાય, તો આ કાયદાનો કોઈ મતલબ નથી. મેહુલભાઈ, છેલ્લો સવાલ કે જે રીતના એ યુવા અને યુવતીઓ અત્યારે અલગ અલગ રીતના બહાર સિટીઓમાં ભણતા હોય છે, પ્રેમ જાળમાં ફસાવતા હોય છે તેમને, અને અલગ અલગ વિસ્તારોમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવતી છે કે માત્ર 18 વર્ષ અને 10-15 દિવસ થયા હોય ત્યાં એ યુવતી ભાગી જતી હોય છે, અથવા તો એ યુવતીને ખબર પણ નથી હોતી, તેમ છતાંય એના બારોબાર એ લગ્ન નોંધણી થઈ ગઈ હોય છે. આવા પણ અનેક કેસો આવતા હશે અને અત્યારે આવતા રહે છે. તો તેને રોકવા માટે શું જરૂરી? દેખો, આવા કોઈ કેસો થાય તો એની માટે વેલ એસ્ટાબ્લિશ કાયદાઓ છે જ. છેતરપિંડી કરી હોય, ફોર્જરી કરી હોય, ખોટી સાઈનો કરી હોય, ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોય અને નોંધણી કરાવી, તો એવી નોંધણીઓને તમે રદ કરાવી શકો. એવા લગ્નને પણ તમે રદ કરાવી શકો. ઘણા કિસ્સામાં એવું પણ બને કે વકીલની ઓફિસમાં વરમાળાઓ થઈ જાય, લગ્ન કોઈની કોઈ પ્રોસેસ ના થઈ હોય, ફેરા ના ફરાણા હોય, મંદિરમાં ના ગયા હોય અને લગ્નની નોંધણી થઈને સર્ટી પણ ઇસ્યુ થઈ જાય. તો આવા કેસોની અંદર જો સ્ત્રીની મરજી વિરુદ્ધ લગ્ન થયા છે તો એ રદ થવા પાત્ર છે. અવડી મોટી જિલ્લા કોર્ટો અને હાઈકોર્ટ ડેકોરેશન માટે હોતી જ નથી. એમાં યોગ્ય પ્રોસેસ કરો એટલે રદ થઈ જ જાય. તો સીધી સાદી બાબત એવી છે કે જો કોઈ પણ સંજોગોમાં કોઈ દીકરીને ડરાવી, ફોસલાવી, ધમકાવીને લગ્ન કરવામાં આવે તો કાયદાકીય પ્રાવધાન ઓલરેડી એસ્ટાબ્લિશ છે, એનો ઉપયોગ કરી અને સબક શીખવાડી શકાય. અને બાકી જ્યારે મરજીઓથી જે લગ્ન થાય છે યુવાના, એ ક્યારેય રોકી ન શકાય ને એવો ક્યારે કોઈ કાયદો આવશે નહીં. જ્ઞાનભાઈ, મેહુલભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને આ મામલે વિસ્તૃત ચર્ચા કરવા બદલ. આપનો કિંમતી સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જે રીતના એ ગુજરાતની અંદર ભાગેડુ લગ્ન પ્રથા હોય કે પછી આંતરજ્ઞાતીય લગ્ન હોય, તેને લઈ છેલ્લા 1-2 વર્ષથી આ ખૂબ ચર્ચાઓ વધી છે. કેમ કે પાટીદાર સમાજ હોય કે પછી અલગ અલગ સમાજ હોય, તેઓએ મુહિમ ઉપાડી હતી અને તેની વચ્ચે એકાએક
3 થી 4 લગ્નો એવા થયા કે એની ચર્ચાએ પૂરા ગુજરાતમાં થઈ. એ પછી કિંજલ દવેના લગ્નનો મામલો હોય, સગાઈનો મામલો હોય કે પછી આરતી સાંગાણીનો મામલો હોય કે હવે પછી તાજેતરમાં બનેલી ઘટના એટલે કે કિંજલ રબારીનો મામલો. આ તમામ જે અત્યારની તાજેતરની જે ઘટનાઓ બની છે, ભાગેડુ લગ્ન હોય, પ્રેમ લગ્ન હોય કે પછી આંતરજ્ઞાતીય લગ્ન હોય, આમાં બે ધારી તલવાર જેવું ચાલ્યું આવે છે. ક્યારેક કોઈ સમાજનું પ્રેશર એટલું વધી જાય તો ક્યારેક એ પ્રેમને પણ પાછો મૂકીને પોતાના ઘરે પરત ફરવું પડે છે અને ક્યારેક એ પ્રેમ એવું સાબિત કરી બતાવે છે કે પ્રેમને ન તો કોઈ જાતિ હોય છે, ના તો કોઈ ધર્મ હોય છે, કે ન તો પ્રેમને કોઈ પૈસાથી તોલી શકે છે, કે ના તો પ્રેમને કોઈ ઝુકાવી શકે છે. બંને બાજુના પાસાઓ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે. એક બાજુ એ પ્રેમ સામે સમાજની જીત થાય છે તો ક્યાંક એ સમાજના વિરોધ સામે પણ પ્રેમની જીત થઈ રહી છે. પણ આમ તો જોવા જઈએ તો અંતે આપણા દેશનું લોકશાહીમાં બંધારણ એ સર્વોપરી છે. તમે જો કદાચ એ પ્રેમ લગ્નમાં કોઈ સાથે બંધાવવા માંગતા હોય તો આર્ટિકલ 21 અભિવ્યક્તિની આઝાદી, કે તેમાં ન તો તમારો પરિવાર, ન તો સમાજ કે ના તો કોઈ સરકાર તમને રોકી શકે છે. પણ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ અને સમાજની આડમાં કેટલાય લોકો એ પોતાના પ્રેમ અથવા તો પોતાના જીવનસાથી સુધી નથી પહોંચી શકતા અને ક્યાંક ને ક્યાંક એ દીકરીઓને ફોસલાવી અને તેમને લાલચ અને લોભ આપીને પણ ક્યારેક 18 કે 19 વર્ષની દીકરીઓ સાથે એવી ઘટનાઓ બની જાય છે કે દીકરી અથવા તો એ પરિવાર ક્યારેય બહાર નથી આવતો. બંને બાજુની ઘટના છે. પણ જે રીતના એ યુવાઓ અત્યારે પ્રેમ લગ્નની અંદર આગળ વધી રહ્યા છે, પણ પ્રેમ લગ્ન કરતા પહેલા પણ તેઓએ પણ પોતાનું ભૂતકાળ અને ભવિષ્ય તપાસવો જોઈએ અને આવનારા સમયની અંદર એમના મા બાપ અથવા તો પરિવારને કાંઈ નુકસાન ન થાય અથવા તો એવી કોઈ ઘટના ન બને એવું પગલું એ ચોક્કસ ભરવું જોઈએ. પ્રેમ વિરોધના અમે પણ વિરોધી નથી અને જે રીતના એ સમાજ દબાણ કરીને પ્રેમ લગ્ન રોકી રહ્યા છે તેનું સમર્થન પણ નથી કરતા. તમને શું લાગે છે અત્યારે જે નજીકના ભૂતકાળમાં તો અત્યારે જે ઘટનાઓ બની રહી છે પ્રેમ લગ્ન અથવા તો આંતરજ્ઞાતીયને લઈ, જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.